આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 52. આશકા, તું બહાર નહીં આવે તો અમે આ શ્રીદેવીને જેસાને હવાલે કરીશું, મેં કર્નલને કહેતા સાંભળ્યો. કર્નલ હન્ટ, તું આ દુનિયાનો સૌથી મોટો મૂર્ખ છું. મને સમજાતું નથી કે આશકાને તારે શા માટે કબજે રાખવી છે. એ વાત અત્યારે મહત્વની નથી. અત્યારે પીટરને અટકાવવો એ મહત્વની વાત છે. શું કહ્યું? કર્નલે કહ્યું. સાર્જન્ટ બોક્સ, તું શ્રીદેવી પાસે જઈને ઊભો રહે. આશકા જો. આશકાની વાત છોડ કર્નલ, અહીંથી બહાર નીકળવાનો રસ્તો બંધ છે, તેનું શું? કહીને મેં સમજાવ્યું કે પેલા ગડગડાટ ગ્રેનેડથી જ થાય છે અને પીટર અત્યારે કંઈ વિચિત્ર આનંદ લઈ રહ્યો છે. પીટર તદ્દન પાગલ થઈ ગયો હતો, તેની તો બધાને અનુભૂતિ પણ થઈ ગઈ હતી. છતાં ચોતરાની નીચે મૂકેલી ગ્રેનેડની પેટી લઈને તે તોડા પર ચડી જશે અને ત્યાં બેઠા બેઠા તે ગ્રેનેડો ઝીકશે તેવી કોઈએ કલ્પના કરી ન હતી. છેલ્લે મેં તેને ખોખા પર બેસીને આંગળીઓના વેઢા ગણતો બબડતો જોયો હતો. ઇમ્પોસિબલ, કર્નલ બોલ્યો. જસવંતસિંહ, કર્નલે 2 વખત બૂમ મારી. ત્યારે જસવંતે ધ્યાન આપ્યું. માતેલા આખલા જેમ ભર્યા ભર્યા લીલાછમ ખેતરમાં ભેલાણ કરતા હોય તેમ નશામાં ચકચોર જેસો અને જસવંત ખજાનો ભરેલા બોક્સ તોડે જતા હતા. જસવંતે પોતાના માથા પર સુંદર મોગલાઈ પાઘડી પહેરી હતી. જેસાએ પણ એવી જ પાઘડી પહેરી હતી. બંને જણાના ગળામાં મોતીના થોકબંધ હાર પહેરેલા હતા. ત્યાં દિવાલ સાથે ગોઠવવામાં આવેલી પેટીઓમાં હથિયારો પણ હતા. ગ્રીઝમાં ઝબોળેલી કારતૂસોની પેટીઓ પણ હતી. થોડીક પેટીઓમાં હેન્ડ ગ્રેનેડ્સ હતી. 1914ના સમયની ભારે મશીન ગનો અને કારતૂસના રીલ પણ હતા. અડધો ડઝન જેટલી લોખંડની પેટીઓમાં બઝૂકા ટાઈપની કંઈક વિચિત્ર સેલ એક્સપ્લોડર બંદૂકો હતી. તેના 8 ઇંચ લાંબા ગોળાઓની પણ ડઝનબંધ પેટીઓ હતી. શું છે કર્નલ? જસવંત પેટીઓના જંગલ વચ્ચેથી બહાર આવ્યો. તે વિચિત્ર લાગતો હતો. તેના ગંદા પાટલુન અને શર્ટ ઉપર સાચા મોતીઓની માળા લબડતી હતી. શર્ટ સ્લીવ્સ પર તેણે બાદશાહની બેગમો બાંધે તેવા રત્નજડિત બાહુબંધ બાંધ્યા હતા. તેની કમર પર સુંદર રૂપામાં જડેલો નીલમથી મઢેલો કમરબંધ અને લાલ માણેકથી મઢેલા હાથાવાળો જમૈયો બાંધ્યો હતો. તેની 10 આંગળીઓ તેણે વીંટીઓથી ભરી દીધી હતી. તે પાગલ લાગતો હતો. તેના શરીર પર તેણે 4-5 લાખની કિંમતના ઘરેણાં લાદ્યા હતા. બરછટ દાઢીવાળો અને તાપથી ચીરાયેલી ફૂલ્લા પડેલી ચામડીવાળો તેનો ચહેરો ભયાનક લાગતો હતો. શહેરમાં ફરતો પાગલ ભિખારી જેમ કપડાના કટકા પીછા કે રબરના ટુકડા શરીરે બાંધે તેવી જ રીતે તેણે આભૂષણો બાંધ્યા હતા. કર્નલ, તને વારે વારે શું થાય છે? તે બોલ્યો અને બહાર આવ્યો. તે પેટીઓની તૂટેલી થપ્પીઓ પાછળથી બહાર આવ્યો. ત્યારે પણ બાગી તરીકેની તેની ટેવ ભૂલ્યો ન હતો. તે આભૂષણોથી લદાયેલો હોવા છતાં તેના હાથમાં રાઇફલ તો હતી જ. તેણે જે ઉદ્ગાર કાઢ્યો તેનો જવાબ આપે તે પહેલાં બીજો એક ધડાકો થયો હતો અને ભોંયરામાં ધરતીકંપ જેવી ધ્રુજારી થઈ હતી. એ શું થાય છે? જસવંતે પૂછ્યું. સદાય તેના પડછાયાની માફક રહેવા ટેવાયેલો જેસો પણ તેની પાછળ આવીને જ ઊભો રહ્યો હતો. કોઈ મહારાજાના કાર્ટૂન ચિત્ર જેવો તે લાગતો હતો. જસવંતસિંહ, પીટર ગ્રેનેડો ફોડે છે, કર્નલે કહ્યું. ભલે ફોડતો બિચારો. આજે આનંદ નહીં કરે તો ક્યારે કરશે? સમસ્ત હિંદને પણ જો હું લૂંટી શક્યો હોત તો પણ આટલી દોલત મારી પાસે ન હોત. તું તારું કામ કર કર્નલ, મને પેટીઓ જોવા દે. સબૂર કર ઠાકુર, તને સમજાતું નથી? અહીંથી જો આપણે બહાર નીકળી ન શકીએ તો આ ખજાનો કશા કામનો નથી. આપણે બારણું તોડવું પડશે. ક્યું બારણું? તોડાના પ્રવેશનું, કર્નલે જવાબ આપ્યો. જેસા, કર્નલ કહે તે બારણું તોડી આવ, જસવંતે જવાબ આપ્યો અને તેણે જે પેટીઓ તોડી હતી તે તરફ જવા પગ ઉપાડ્યા. ઠાકુર, ત્યાં જવાની જરૂર નથી. તારે આ છોકરી પર નજર રાખવાની છે, કહીને કર્નલ હન્ટે શ્રીદેવી તરફ આંગળી ચીંધી. જસવંત અટક્યો. તેણે શ્રીદેવી તરફ જોયું. કર્નલ હન્ટે પોતાના હાથમાંની પિસ્તોલ હલાવીને મને અને નોબતને બહાર નીકળવાનું કહ્યું. મને આશકા પર ખીચ ચડતી હતી. તેણે અત્યારે ભાગવાની જરૂર ન હતી. એ કમરો 5-7 ટેનિસ કોર્ટ કરતાંય મોટો હતો. તે વાત સાચી હતી. ત્યાં મુકાયેલી પેટીઓ પણ સંખ્યાબંધ હતી અને તેની થપ્પીઓ વચ્ચે ઘૂસેલો માણસ કલાકો સુધી પોતાની જાતનું રક્ષણ કરી શકે તે પણ એટલી જ સાચી વાત હતી. પણ તેણે અત્યારે ત્યાં કોઈ સાહસ કરવાની જરૂર ન હતી. ગલિયારીમાં થઈને અમે બાજુના કમરામાં અને ઉપર જવાની સીડી પાસે આવ્યા. બારણાના તાળા તોડવા માટે લાવેલી કોદાળી જેસાએ હાથમાં લીધી અને તે સીડી ચડ્યો. સીડી તદ્દન સાંકડી હતી.
એટલે તેને એકલાને જ આગળ જવું પડે તે સ્વાભાવિક હતું. હું અને કર્નલ હન્ટ ત્યાં કમરામાં જ ઊભા રહ્યા. નોબત જેસાની પાછળ અડધી સીડીએ ઊભો હતો. જેસાએ ઉપરનું બારણું તોડવા માટે જોરથી ફટકા મારવા શરૂ કર્યા. તે વખતે ફરી એક ધણધણાટી થઈ. ભયાનક ધડાકા સાથે કંઈક ચીજ તૂટીને પડી હોય તેવો અવાજ થયો. મેં ચીજ સાંભળી. હું પાછો ગલિયારીમાં દોડ્યો. સામેના ખૂણે જ્યાં બીજા તોડાનો પાયો આવતો હતો ત્યાંની જ દિવાલના પથ્થરો નદીની ભેખડની માફક તૂટતા હતા અને ધીરેથી નીચે પડતા હતા. દેવી! મેં બૂમ પાડી અને દોડ્યો. પાછો જા ઠાકોર! બંદૂક તાકીને જસવંત ઊભો રહ્યો. બેવકૂફ! આ સીલિંગ થોડી વારમાં નીચે આવશે, મેં કહ્યું. તે વખતે પણ બીજો ધડાકો થયો હતો. પાછો જા ઠાકોર! જસવંતે ફરી કહ્યું. મેં એક ડગલું જ આગળ ભર્યું કે તરત જ તેણે મારા બૂટના ટોપ આગળ ગોળી છોડી. તેણે એવી રીતે ગોળી છોડી હતી કે મને વાગે નહીં. હું પાછો હટ્યો. જસવંત ખડખડાટેસ્યો. જેસાએ બારણું તોડ્યું હતું, પણ પીટરે જે ગ્રેનેડ ફેંકી હતી તેને કારણે તોડાના બેઝમાં ભારે નુકસાન થયું હતું. પીટર તોડાના ઉપરના ભાગમાં જ ચડી ગયો હતો. સારું હતું કે તે ગોળ સીડીમાં ગ્રેનેડો ફેંકતો ન હતો, પણ બંને તોડાની વચ્ચેના ભાગમાં ચોતરા પર ગ્રેનેડ ઝીકતો હતો. તૂટેલા બારણાના ભગદાળામાંથી અમને ચોતરામાં થયેલું નુકસાન અને સામેનો તૂટેલો તોડો દેખાતો હતો. કર્નલ, વી મસ્ટ ઓલ મૂવ આઉટ, મેં કહ્યું. તે જ વખતે જંગી ધડાકો થયો અને ચોતરાની વચ્ચે ગાબડું પડ્યું. કર્નલને હટાવીને હું નીચે આવ્યો અને અંદર દોડ્યો. ગલિયારી પૂરાઈ જવાની તૈયારીમાં હતી. પથ્થર ધીરેથી ધસીને અંદર પડતા હતા. હું આંખ બંધ કરીને જ અંદર દોડ્યો એમ કહું તો ખોટું ન હતું. બીજો ધડાકો થયો. હું અંદરના કમરામાં દાખલ થયો અને ગલિયારી ધસી પડી હતી. કમરાના છેડે બીજો ધડાકો થયો અને ત્યાં પણ ભીત ધસી આવી હતી. જસવંત ઠાકોરને આની કોઈ પરવા ન હતી. તે શ્રીદેવી પાસે જ ઊભો રહ્યો હતો. ખજાનો તો મળ્યો, પણ હવે બીજો નશો કરવાનો બાકી હતો. ગલિયારીની પેલી તરફ નોબત દોડી આવ્યો હતો. મેં છેલ્લી તેની બૂમ સાંભળી હતી. આ તરફ હું, જસવંત ઠાકોર, આશકા અને શ્રીદેવી ફસાયા હતા અને પેલી તરફ કર્નલ, નોબત, જેસો અને સાર્જન્ટ હતા. કમરો ધડાકાઓથી ધ્રુજતો હતો. સામેના જે ભાગમાંથી દિવાલ અને ઉપરથી સીલિંગ ધસી આવી હતી ત્યાં દારૂગોળાનો જથ્થો હતો. મને દહેશત હતી કે જો ત્યાં એકાદ બે ગ્રેનેડ વાગશે તો ખેલ ખતમ થઈ જવાનો. જસવંતના દિમાગ પર શરાબ ચડી ગયો હતો. આટલા ધડાકા થયા હતા. સીલિંગમાંથી પથ્થર ધસીને કમરાની એક તરફ પડતા હતા. ગલિયારીમાં જવાનો રસ્તો લગભગ પૂરાઈ ગયો હતો. છતાં એ તો કંઈ અદ્ભુત સ્વપ્નમાં હતો. બહાદુરશાહ ઝફરનો, છેલ્લા મુગલ શહેનશાહનો, નાનો ધોંડુ પંતનો, છેલ્લી પેશવાઈ સલ્તનતનો પૂરો ખજાનો તેના હાથમાં આવ્યો હતો. ધડાકા થાય કે આસમાન તૂટી પડે તો પણ તે મુસ્તાક હતો. વળી જન્નતમાંય ન મળે તેવો આશવ તેણે લગાવ્યો હતો. હવે કેવળ એક હૂરની ખામી તેને લાગતી હતી. એ હૂર પણ તેની સામે ઊભી હતી. જસવંત, આ તોડો આપણને દાટી દેશે, મેં બૂમ પાડી. તે હસ્યો. તેના હાથમાં રાઇફલ હતી. તે મારી નજીક આવ્યો. તું હઠ અહીંથી ઠાકોર, તે બોલ્યો અને તેણે બંદૂક તાકી. જસવંત, તું બેવકૂફ છે કે શું? મેં બરાડો પાડ્યો અને એક ડગલું પાછો હટ્યો. શ્રીદેવી મારી જમણી તરફ ભરેલા ખોખાઓને ટેકે ઊભી હતી. તે તદ્દન મદહોશ હતી. ધીરે ધીરે તેની આંખો વધુને વધુ ઢળતી જતી હતી. તેના પોપચા જાણે મોટા સુપડા કરતાં વજનદાર હોય તેમ તેને આંખો ખોલવામાં પણ તકલીફ પડતી હતી. જસવંત શ્રીદેવીની નજીક સેર્યો, પણ તેની બંદૂક તો મારી સામે જ ટકાયેલી રહી. હું ભારે વિમાસણમાં મુકાયો હતો. પેટીઓની લાઇનબંધ થપ્પીઓમાં આશકા ક્યાંક દોડી ગઈ હતી. તે ગભરાઈને અથવા સાવચેતીથી હલ્લો કરવાના ઈરાદે સંતાઈ રહી હશે. ધડાકાઓ થયા ત્યાં સુધી મને એ અનુમાન સાચું લાગતું હતું. પણ જ્યારે સીલિંગ ધસવા માંડી હતી અને કમરામાં સેંકડો પેટીઓ, ગન પાવડર અને વિવિધ પ્રકારના એમ્યુનિશનની હોય અને ધડાકાઓ થતા હોય ત્યારે મૂર્ખની માફક ક્યાંક ભરાઈ રહે તે વિચિત્ર લાગતું હતું. મને એ સાથે બીજો વિચાર પણ આવતો હતો કે શ્રીદેવીની માફક કદાચ તે પણ ઘેનમાં હોય અને આજુબાજુ શું થઈ રહ્યું છે તેની કલ્પના ન આવતી હોય. ગમે તેમ પણ તે ભયમાં હતી. અહીં જસવંત પાસે શ્રીદેવીને એકલી મૂકીને મારાથી જવું અશક્ય હતું. શ્રીદેવી પોતાની જાતની સંભાળ રાખી શકે તેવી હાલતમાં ન હતી. જસવંત ભરપૂર નશામાં હતો. તેની રાઇફલનો ઘોડો દબાઈ જાય તો મારું કે શ્રીદેવીનું આયખું પણ પૂરું થઈ જાય. સિગાવલ ઠાકોર, હું 3 ગણું છું. આ કમરો છોડી નહીં જાઓ તો હું ગોળી છોડીશ, જસવંત બોલ્યો. જસવંત, તારે શું જોઈએ છે?
મારે આ ઓરત જોઈએ છે અને આ ખજાનો જોઈએ છે. જસવંતસિંહ હસીને બોલ્યો, તો મને વાંધો નથી, મને બહાર શું કામ કાઢે છે? મેં કહ્યું, મારે ખજાનો નથી જોઈતો, મારે આશકા જોઈએ છે અને આશકા ત્યાં ખૂણે પેટીઓની પાછળ ફસાયેલી છે. અને ઠાકુર, અહીંથી નીકળવાની ગલિયારી લગભગ પુરાઈ ગઈ છે. હું બોલતો હતો ત્યાં ધડાકો થયો અને ફરી એકવાર ખૂણા પર પથ્થરો પડ્યા. તું નશામાં છો ઠાકુર, આપણે થોડી વારમાં દટાઈ જઈશું. હું બોલતો ગયો અને પાછળ હટતો ગયો. મારી ડાબી બાજુએ પેટીઓની થપ્પીઓ હતી, તેની પાછળ બીજી થપ્પીઓ હતી, પણ બંને વચ્ચે ચાલી શકાય તેવી જગ્યા હતી. હું એ ખૂણા પર પહોંચ્યો. ઠાકુર, તારી પાછળની ભીત તૂટી રહી છે, હું બોલ્યો. તેણે સહેજ પાછું જોયું અને હું ઝડપથી ડાબી તરફ ફંટાયો. જસવંત નશામાં જરૂર હતો, પણ શ્રીદેવીની માફક બેહોશ ન હતો. તેણે ગોળી તો છોડી જ. મારા સાજા ખભા પર કોઈએ નવી જ બ્લેડથી ડચકું ઉતર્યું હોય તેવો છરકો થયો. મારા ખભા પરનું ખમીસનું સહેજ કપડું બળ્યું, પણ મારા ખભાના હાડકાને કંઈ નુકસાન થયું ન હતું. મારી અનેક વેદનામાં એ ઉમેરો કંઈ વિસાતમાં ન હતો. જે તરફ સીલિંગ ધસી રહી હતી તે તરફ હું દોડ્યો. આશકા ક્યાં ફસાઈ હશે? મુંબઈની કોઈ ગોદી પરના તોતિંગ ગોદામોમાં તમે ફર્યા હો તો જે કમરામાં ગોઠવાયેલા લાકડાના ખોખાઓની થપ્પીની કલ્પના આવી શકે. આશકાને બૂમો પાડતો હું દોડ્યો. સીલિંગ પર હજુ ઘરેરાટી થતી હતી. છેવાડેની સીલિંગ ઉખડીને નીચે આવી હતી અને જે ભાગમાં ભગદાળું પડ્યું હતું તેમાંથી ગેરુ રંગનું ધુમ્મસ દેખાતું હતું. પણ અત્યારે એ ધુમ્મસ જોવાનો મને સમય ન હતો. હું આશકાને બૂમો પાડતો એક પછી એક ખોખાની થપ્પીઓ પાછળ દોડતો હતો. શ્રીદેવીનું શું થશે તેની મને ચિંતા તો હતી જ, પણ મારે મોતને પસંદ કરવાનું ન હતું. જસવંતની સામે થવામાં મોત નિશ્ચિત હતું. જસવંત તેના પર અત્યાચાર ગુજારે તે પહેલાં આશકાને શોધીને હું પાછો વળી શકીશ એવું વિચારીને જ હું છટક્યો હતો. તેમાં મેં ભૂલ કરી ન હતી. એકાએક કાન ફાડી નાખે એવો ધડાકો થયો અને મારાથી 20 ફૂટ દૂરની પેટીઓ પર પથ્થરો પડ્યા. હું અટકીને ફરી ડાબી બાજુએ જ દોડ્યો. ત્યાં જ મેં આશકાની બૂમ સાંભળી. એ ક્યાંથી આવતી હતી તે નક્કી કરવા માટે ઘડીભર ઊભા રહેવું પડ્યું. જ્યાં નવા પથ્થરો રગડીને પડ્યા હતા તેની જમણી તરફ રેતી, પથ્થર અને ઈંટોનો ઢગલો ધસી આવ્યો હતો, પણ ખોખાઓ વચ્ચે થોડી જગ્યા રહી ગઈ હતી. તેને કારણે જ આશકાનો અવાજ હું સાંભળી શક્યો હતો. હું ઝૂક્યો. 2 ખોખાઓ વચ્ચેની જગ્યામાંથી મને આશકાના પગ દેખાતા હતા. આશકા, મેં બૂમ મારીને તેને કહ્યું. હું આ તરફ છું. તે નીચે વળી. તેણે મને જોયો. તેના ચહેરા પર ભય છવાયો હતો. ખોખાઓ વચ્ચે તે સલામત ઊભી હતી, પણ એક એક ખોખું ખસેડીને જગ્યા કરવી જ અશક્ય હતી. બધી બાજુએ રોડાના ઢગલા અને પથ્થરોના ફડચાનો ઢેર થયો હતો. કોઈ અજબ જોગાનુજોગને કારણે જ પથ્થરો ખોખાની હારોળ પર ઝીલાઈ રહ્યા હતા. સીલિંગમાંથી તૂટેલા પથ્થરોને પાટા ચોરસ અથવા લંબચોરસ હોવાને કારણે લગભગ સીલિંગ સુધી ગોઠવાયેલા ખોખાઓ ઉપર ઝીલાઈ રહેતા, જ્યારે ચૂનો અને સીલિંગ ઉપરનું પુરાણ કરવામાં વપરાયેલા ઈંટોડાનો ઢગલો થતો. ખોખાની વચ્ચેની જગ્યામાંથી નીકળવું અશક્ય હતું. જ્યાં થોડી ગેપ પડતી ત્યાં ખોખું ખસેડીને એ જગ્યા મોટી કરવામાં ઉપરનો કાટમાળ ધસી આવે તેની બીક હતી, પણ જોખમ લીધા વગર કોઈ રસ્તો જ ન હતો. હું ખોખા ખસેડવાનો વિચાર કરતો હતો ત્યાં જ મને વિચાર આવ્યો અને મારા ચહેરા પર સ્મિત આવ્યું. આશકા, તારી પિસ્તોલ અહીંથી સરકાવ, મેં તેને ખોખાઓ વચ્ચેની જગ્યામાંથી કહ્યું. આશકાએ પિસ્તોલ સરકાવી. મેં તેના હાથનો સ્પર્શ કર્યો અને આંગળાઓથી સમજાવ્યું કે હું બધું જ કરી છૂટીશ. તેની પિસ્તોલમાંથી કારતૂસો કાઢી લઈને મેં દટાયેલી પેટીમાંથી ઉપર બીજા નંબરની પેટી પસંદ કરી અને તેનું પડખું છૂટું કરવા માંડ્યું. રિવોલ્વર કંઈ સુથારની ફરસી ન હતી, છતાંય ધીરજથી મેં એ ખોખાના પડખાના 2 પાટિયાની વચ્ચેની તડને પહોળી કરી. તેના ઉપરના પાટિયા પર પડેલી પૂર્ણી નીચે પડ્યા કરતી હતી. જો ખોખું ખસી જાય અને તેના ટેકે રહેલા પથ્થરો લસરે તો જરૂર ગંભીર દટ્ટન શરૂ થાય અને કદાચ તેની નીચે દટાઈ જવાય. પરંતુ એ જોખમ લીધા સિવાય કોઈ આરો ન હતો. ખોખું પણ કમબખ્ત મજબૂત હતું. તેના પાટિયા વચ્ચેની તડ પહોળી થતી જતી. હું રિવોલ્વરની નળી વધુને વધુ ફસાવતો જતો હતો. આખરે મારા હાથથી પકડી શકાય તેટલી તડ તો પહોળી થઈ અને મેં જોરથી ઝાટકો માર્યો. એક પાટિયું છૂટું થયું પછી બીજા છૂટા કરવામાં કોઈ તકલીફ ન પડી. એ ખોખામાં કેપવાળી હેન્ડ ગ્રેનેડો ભરેલી હતી. સાચવીને મેં એક પછી એક હેન્ડ ગ્રેનેડ્સ કાઢીને થોડે દૂર મૂકી. ખોખું ખાલી કર્યું. અંદરનું પાટિયું આશકા તરફ ખોલવાનું હતું. વળી ખીલીઓના માથા એ તરફના હતા એટલે એ ખોલતા ઝાઝી તકલીફ પડી નહીં. મેં આશકાનો ચહેરો જોયો અને હું આનંદમાં આવી ગયો. આમાંથી બહાર આવી શકાશે, મેં કહ્યું.
સર્કસમાં સૌએ નાનકડા બંને બાજુથી ખુલ્લા પીપળામાંથી બહાર આવતી એક્રોબેટ છોકરીનો ખેલ જોયો હશે. બસ એ જ રીતે આશકાને બહાર આવવાનું હતું. ખોખાના પોલાણમાંથી તેને જેટલી ઝડપે કાઢી શકાય તેટલી ઝડપે મારે કાઢવાની હતી. મારાથી અંદર નહીં પેસાય સિગાવલ, આશકા બોલી. મને હવે તે બરાબર દેખાતી હતી. તેને ખૂબ ધીરજ આપીને મેં પ્રયત્ન કરવાનું કહ્યું. તેના બંને હાથ મારી તરફ લંબાવીને મેં તેને ખોખાની ધાર પકડાવી. ખોખું ખસી ન જાય એટલે મેં ખોખું પકડી રાખ્યું. તેણે ધીરેથી માથું નાખ્યું. તેના બંને હાથ મેં ખેંચ્યા. લગભગ 1 જ ચોરસ ફૂટના ઓપનિંગવાળા ખોખામાં ઘૂસવું એ કોઈ જોક ન હતી. તેનું માથું અને ખભા ક્યાંય સુધી ખલાઈ રહ્યા. નો નો સિગાવલ, તે ચીસો પાડતી રહી અને મેં તેને ખેંચી. પારાવાર ક્રૂરતાથી જ મેં તેને ખેંચી હતી. કોઈ જગ્યાએ ફસાઈ ગયેલા પ્રાણીની માફક જ જરા પણ વિચાર કર્યા વગર મેં તેનું જડબું ગળા આગળથી પકડ્યું હતું. તેનો શ્વાસ રૂંધાતો હતો. તેના સ્તનયુગ્મ અને ખભા ભયાનક રીતે છોલાયા. પણ આખરે મેં તેને કેડ સુધી ખેંચી નાખી હતી. ત્યાં જ મને શ્રીદેવીની ચીસ સંભળાઈ અને મારી ધીરજ એકાએક ખૂટી ગઈ અને મેં આશકાને એટલા જોરથી ખેંચી કે તેની બંને જાંઘમાં ખોખાની ખીલીઓથી લાંબો લીસોટા જેવો ઘા પડ્યો. ગમે તેમ તે બહાર આવી. તેની આંખમાં આંસુ હતા. તે મને વળગી પડી ત્યારે તેનું પાટલું લોહીથી ભીંજાતું હતું. હું દોડ્યો. મને હવે ચિંતા ન હતી. ત્યાં તૂટેલી એમ્યુનિશનની પેટીઓમાંથી મેં એક રાઇફલ અને કારતૂસોનું બોક્સ ઉઠાવ્યું હતું. એ તોડીને મેં ઝડપથી રાઇફલ ભરી અને દોડ્યો. આશકા મારી પાછળ આવતી હતી.